આ તરફ અમરેલીથી પણ સમાચાર। જેની ઠુમ્મર કોંગ્રેસના ઉમેદવાર નક્કી। ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ છે જેની ઠુમ્મર। અમરેલી બેઠક માટે હાઈકમાન્ડની મળી ગઈ લીલી ઝંડી। સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે ઉજવણી। કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડા અને જામનગર બાદ અમરેલીથી સમાચાર। જેની ઠુમ્મરના નામની મહોર। તેઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે। સાંસદ તરીકેની ચૂંટણી લડવા 2024 માટે સક્ષમ છે। ન ફક્ત કોંગ્રેસ પરંતુ ગઠબંધન હેઠળ અન્ય કાર્યકર્તાઓ પણ મદદ આવ્યા હોવાની જાણ કરી। કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે। કાર્યકર્તાઓને एक उत्साह है कि आ वखते चूंटणी कोई उम्मीदवार तरफथी नहीं पण अमारी जो मुद्दाओनी लड़ाई है एना माटे लड़वी है। अमरेली जिल्ला में एक अलग उत्साह है कि आ मुद्दाओनी चूंटणी होवी जोईए, कोई पक्षनी न होवी जोईए। केंद्रनी सरकार राज्यनी सरकार करता पण महत्वनो मुद्दो अमरेलीना विकासनो छे। आ तरफ जूनागढ़ में कांग्रेसे भाजप सामे आचारसंहिता भंगनो आरोप लगाव्यो छे। जिल्ला कांग्रेस महामंत्री वीटी सीडाए जिल्ला चूंटणी अधिकारी ने पत्र लख्यो छे जेमां 20 मार्चे वंथली मार्केटिंग यार्ड में भाजपनी बैठकनो उल्लेख करायो छे। सरकारी मालिकीनी जग्यानो उपयोग करीने भाजपे आचारसंहितानो भंग कर्यानो आरोप छे। सतत 24 कलाक बाद पण कोई कार्यवाही न करायानो पत्रमां उल्लेख कर्यो छे। जो कि भाजपे आ तमाम आरोपोने पायाविहोणा गणाव्या अने साथे ज कार्यक्रमी पूर्व मंजूरी लईने भाडानी चूकवणी कर्यानो पण दावो कर्यो। भारतीय जनता पार्टी लोगोए कोईपण कायदाना डर वगर आचारसंहिता ने ध्याने लीधा वगर वंथली मार्केट यार्ड एटले के गवर्नमेंटनी मालिकी गणाय ते गवर्नमेंटनी मालिकीमां 500 થી 1000 माणसोनी सभा करी अने सभा बाद विशाळ भोजन समारंभ राख्यो। ते भोजन समारंभमां जाणवा मळती विगतो मुजब 300 થી 350 ની थाळी हती अने तेवी थाळी वीआईपी जमवामां आवेल अने कोईपण कायदानो डर नहीं। ज्यारे कोंग्रेसनी सभा होय त्यारे अधिकारी एलआईबी आवी जाय तो त्यां एलआईबी नहोता, केम कोई एलआईबी रिपोर्ट नथी कर्यो। आजे ते घटनाने 24 कलाक बाद पण कोई गुनो दाखल वहीवटी तंत्र तरफथी आपवामां आवेल हतो। मांडविया साहेबनी आ कार्यक्रमनी पूर्व मंजूरी चूंटणी अधिकारी तथा मामलतदार वंथली पासेथी लई लेवामां आवेल हती। साथे साथे वंथली मार्केटिंग यार्डना सहकारी धारा धोरणो नियम मुजब रूपिया 3500 छे ए भाडुं पण चूकवी देवामां आवेल छे। आमां कोई सरकारी मिलकतनो दुरुपयोग करवामां आवेल नथी अने कोंग्रेस पक्ष द्वारा जे आक्षेप करवामां आवेल छे ते तद्दन पायाविहोणा छे। आ तरफ दाहोदथी पण समाचार मळी रह्या छे। चूंटणी पहेला कोंग्रेस अने आपने झटको लाग्यो छे। दाहोद कोंग्रेस अने आपना कार्यकरो भाजपमां जोडाई गया छे। લીમખેડાના ચીલાકોટા જિલ્લા પંચાયત બેઠક 250 કાર્યકરો જોડાયા। કંબોઈ ખાતે કાર્યકર્તા સંમેલનમાં કર્યા કેસરિયા। જશવંતસિંહ ભાભોરે કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને આવકાર્યા। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 23 માર્ચે મળશે। પહેલા 22 માર્ચે મળવાની હતી। ભાજપ સીઈસીની બેઠક ઉત્તર પ્રદેશની 25 બેઠક પર સીઈસીમાં લેવાશે નિર્ણય। 22 માર્ચે જે મળનાર બેઠક હતી તે એક દિવસ પાછળ ધકેલાઈ છે। 23મી માર્ચે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આશા રાખવામાં આવી રહી છે કે મોટાભાગના તમામ ઉમેદવારો ભાજપ તરફથી જે બાકી રહ્યા છે તે જાહેર કરી દેવામાં આવશે। ગુજરાતની પણ જે 4 બેઠકો બાકી રહી છે, 3 સૌરાષ્ટ્રની, 1 ઉત્તર ગુજરાતની એટલે કે મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સૌથી વધારે મહત્વની માનવામાં આવતી એ તમામ બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે છે, જેમાં અમરેલી કે જ્યાં પણ ઉમેદવાર હજી જાહેર કર્યા નથી, 4 બેઠકો પર જાહેર કરી શકે છે। ભાજપ નેતા ભરત પંડ્યાને જવાબદારી સોંપવામાં આવી છે। વલસાડ, નવસારી, સુરત અને બારડોલી બેઠકની ક્લસ્ટર પ્રભારી બનાવવામાં આવ્યા છે। જ્યોતિ પંડ્યાના સ્થાને ભરત પંડ્યાને અપાયો છે આ ચાર્જ। આ નામ બદલવામાં આવ્યું છે તે જ્યોતિ પંડ્યા વિવાદમાં રહ્યા। રાજીનામુંથી લઈને સસ્પેન્ડ સુધીની વાત। ત્યારબાદ 4 લોકસભા બેઠકના પ્રભારી કોને બનાવવા તેની જવાબદારી વલસાડ, નવસારી, સુરત અને બારડોલીની સોંપવામાં આવી છે હવે ભરત પંડ્યાને। લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ લોકસભા પોરબંદર બેઠક પરના ઉમેદવાર મનસુખ માંડવિયાએ બેઠક યોજી। ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીમાં જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યા। દિયોદરના ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ બાદ ગેનીબેનના ઠાકોરના વિધાનસભા મત વિસ્તારમાં ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા જનસંપર્કના કાર્યક્રમો શરૂ કરાયા। ગેનીબેનના વિસ્તારમાં રેખાબેને સારો આવકાર મળ્યો હોવાની વાત કરી।
મારે મોદી સાહેબનો જે વિકાસ છે, જે અલ્પકલ્પનીય વિકાસથી દેશ હરણફાળ ભરી રહ્યો છે, એ વિકાસને આગળ લઈ જવો છે અને એની સાથે બનાસકાંઠા પર કદમથી કદમ મિલાવીને આગળ વધે એવા પ્રયત્નો મારા જરૂરથી રહેશે. કોંગ્રેસના ઇલેક્ટોરલ બોન્ડના આક્ષેપ મામલે પ્રદેશ ભાજપે આકરા પ્રહાર કર્યા. પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે મીડિયાના સંબોધન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધીનું કાયદાકીય જ્ઞાન ક્ષીણ થઈ ગયું છે. કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી. સાથે જ ભાજપે ખાતા ફ્રીઝ ન કર્યા હોવાનું નિવેદન આપ્યું. કહ્યું, આઈટી વિભાગ માટે દેશનો દરેક નાગરિક સરખો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ખાતા ફ્રીઝ થયાની અધૂરી જાણકારી આપી હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ જનતાનું ધ્યાન ભટકાવવા કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી હોવાનો પણ ભાજપે આરોપ લગાવ્યો. દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી. કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું. રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ મતદારો પૈકી 30,730 દિવ્યાંગ મતદારો છે. ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ લોકો માટે સક્ષમ એપ ઉપલબ્ધ કરાઈ છે, જેની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકાશે. આશરે આમાંથી 30,000 જેટલા દિવ્યાંગો આપણે નોંધાયેલા છે. આ તમામ દિવ્યાંગો મતદારમાં સહભાગી બને, પોતાનો મત બૂથ પર જઈને આપી શકે, તેના માટે તમામ બૂથને આપણે એમના માટે એક્સેસિબલ કરેલા છે. આ સાથે સાથે જ જેટલા પણ દિવ્યાંગજનો છે એ દરેક બૂથ પર એમના માટે વ્હીલચેર તથા વોલન્ટિયર્સ પણ એમની મદદ માટે મૂકવામાં આવશે. બનાસકાંઠાથી સમાચાર. શશિકાંત પંડ્યાએ કોંગ્રેસ પર તાક્યું નિશાન. કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. શશિકાંત પંડ્યાનું નિવેદન, ગભરાટમાં ઉમેદવારોની ટિકિટ બદલી નાખે તો નવાય નહીં. કોંગ્રેસ ગેનીબેનની ટિકિટ બદલી નાખે તો નવાય નહીં તેવું નિવેદન શશિકાંત પંડ્યાએ આપ્યું છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી, એને ના પાડી દીધી કે મારે ચૂંટણી નથી લડવી. હિંમતસિંહને કીધું, હિંમતસિંહને ના પાડી મારે ચૂંટણી નથી લડવી. અને તમે નવાઈ ના પામતા કાલ રાતની મુમેન્ટો ચાલુ થઈ ગઈ છે. આ ગેડીબેનને કોંગ્રેસ બદલી નાખે તો નવાઈ ના પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે આપણા ઉમેદવારથી. ભાવનગરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. રાજપરા ખાતે શ્રી ખોડિયાર માતાના દર્શન કરીને ઉમેશ મકવાણાએ સ્વાભિમાન યાત્રા શરૂ કરી. આ યાત્રા દરેક તાલુકા અને ગામમાંથી પસાર થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા. ઉમેશ મકવાણાએ પોતાની જીતનો દાવો કર્યો. ભાવનગરમાં રાજપરા આઈ શ્રી ખોડિયાર માતાના દર્શન કરીને આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની સ્વાભિમાન યાત્રામાં ઈસુદાન ગઢવી પણ જોડાયા હતા. ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તમે 5 લાખની લીડના દાવો કરો છો, શું તમે જ્યોતિષ થઈ ગયા છો? આ જનતાનું અપમાન છે. ઈસુદાન ગઢવીએ સાંસદને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે 5 એવા કામ બતાવો કે જે તમે કર્યા હોય. આજે રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ. અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર કરીએ કે જેમાં એક તરફ કોંગ્રેસ તરફથી અને ઇન્ડિયા ગઠબંધનથી ઉમેદવારો આગળ વધી રહ્યા છે, બીજી તરફ વધુ એક મહત્વના સમાચાર ત્યારે આવ્યા જ્યારે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. ખાલી પડેલી 12,000 ભરતી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, જેમાં દર્શાવેલી માહિતીથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને સોગંદનામાનો અસ્વીકાર કર્યો. સાથે જ ભરતી પ્રક્રિયા નિયમ પ્રમાણે ન કરી હોવાની ટકોર કરી. હાલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં માત્ર પોલીસ વિભાગમાં જ 12,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે એસઆરપી અને ટેકનિકલ વિભાગમાં જગ્યાઓ ખાલી પડેલી છે, ત્યારે આ મામલે 2 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 2 સપ્તાહ બાદ કરાશે. ટોટલ 29,000 વેકેન્ટ પોસ્ટ છે. એટલે આ પોસ્ટ જે છે એ પોલીસ પોસ્ટમાં છે, એસઆરપીમાં છે અને ટેકનિકલ પોસ્ટ, આ ત્રણેય ઓલામાં છે ડિપાર્ટમેન્ટ્સમાં.
અને ભરતી માટે એ લોકોએ જાહેરાત જે બહાર પાડી છે એ 12,000ની પાડી છે, અને ખાલી પોલીસ પોસ્ટમાં જ પાડી છે. SRP કે ટેકનિકલ પોસ્ટની નથી પાડી કોઈ. એટલે કોર્ટ આના બાબતમાં સખત નારાજ છે. એને કીધું છે કે બે વીકમાં જવાબ રજૂ કરવા માટે.